સરનામું પૂછે જો કોઈ તો સાવધાન થઈ જજો, કારણ કે સરનામાના બહાને ગુનેગારોની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। ચેઇન સ્નેચિંગ બાદ જે રીતે બુટ્ટી પણ તફડાવી ગયા છે અને ફરાર થઈ ગયા। ગઠિયાઓએ બુટ્ટી તફડાવવા નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે। સરનામું પૂછવાના બહાને એક વૃદ્ધાના કાનમાંથી તેમને બુટ્ટી ખેંચી લીધી। મીરા સિનેમા 4 રસ્તા નજીક આ બનાવ બન્યો। 7મી નવેમ્બરે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। મણિનગર પોલીસે 2 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। જોઈ શકાય છે સીસીટીવી દ્રશ્યો છે આ ઘટનાના, કઈ રીતે આ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે ચેઇન સ્નેચર્સ। સરનામું પૂછવાના બહાને તેઓ નજીક આવે છે અને ત્યારબાદ આ રીતે એક મહિલાના કાનની બુટ્ટી ચોરી અને ફરાર થઈ જાય છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। ચેતન, નવી મોડસ ઓપરેન્ડી જોવા મળી રહી છે, કઈ રીતે એક મહિલાની બુટ્ટી ચોરીને ફરાર થયા? શહેરમાં ચેઇન સ્નેચિંગના બનાવો બનતા હોય છે, પરંતુ હાલમાં તસ્કરો બેફામ બન્યા છે। તેની જગ્યાએ કાનમાં પહેરેલી બુટ્ટીઓ પણ ખુલ્લેઆમ ખેંચીને જઈ રહ્યા છે। એવો જ એક બનાવ મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો છે। મીરા સિનેમા 4 રસ્તા નજીક એક વૃદ્ધ મહિલા સોસાયટીના ગેટમાં કામ અર્થે જતા હતા અને પાછળથી મોટરસાયકલ પર 2 તસ્કરો આવ્યા હતા। આ તસ્કરોએ મહિલાને સરનામું પૂછ્યું હતું। સરનામું પૂછ્યા બાદ ફરીથી યુ ટર્ન લીધો હતો અને યુ ટર્ન લઈને સરનામું પૂછવાનો ફરીથી દોડ કર્યો અને મહિલા કહી જણાવવા જાય તે પહેલા તેમના કાનમાંથી આંચકો મારી અને સોનાની બુટ્ટી લઈને ફરાર થઈ ગયા હતા। સમગ્ર જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને મણિનગર પોલીસ દ્વારા જે તસ્કરો છે તેમની હાલમાં અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।